ઉમરગામ નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ મનીષ રાયના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી। 30 જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન મંજૂર થયેલા અને ટેન્ડર પ્રક્રિયા માટે હાથ ધરાયેલા વિકાસ કામોને બેઠકમાં ઉપસ્થિત સૌ કોર્પોરેટરોએ બહાલી આપી હતી। ઉમરગામ નગરપાલિકા કચેરી કાયમી કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપવા બાબતે સભામાં રાજ્ય સરકારના હુકમને વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી। સભામાં અંતે નગરપાલિકાની આવકમાં વધારો કરવા હેતુ નગરપાલિકા વિસ્તારમાં પાલિકા હસ્તકની દુકાનો અને કેબિનોના ભાડાના દરમાં વધારો કરવા ચર્ચા હાથ ધરાઈ હતી। નગરપાલિકા સભાખંડ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ઉપપ્રમુખ જયશ્રીબેન કારોબારી, અધ્યક્ષ અંકુશ કામલી, બાંધકામ સમિતિ અધ્યક્ષ ગૌરવ કોન્ટ્રાક્ટર સહિત વિવિધ સમિતિના ચેરમેનો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય સભાનું સંચાલન ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હા દ્વારા કરવામાં આવ્યું હતું। સામાન્ય સભામાં હું પધારેલા તમામ સભ્યોને આવકારું છું અને સામાન્ય સભા શરૂ કરવાની હું મંજૂરી આપું છું। આજની સામાન્ય સભામાં જે મુખ્ય મુદ્દાઓ છે એમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટનું આયોજન કરવાનું છે। રોડ રિસર્ફેસિંગ ગ્રાન્ટની બચત રકમનું આયોજન છે। 14મા નાણાં પંચ તથા વ્યવસાય વેરા ગ્રાન્ટના કામોના આયોજનમાં સુધારો કરવાનું છે। નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 45 ઘ હેઠળ કરવામાં આવેલ હુકમ વંચાણે લેવાની છે અને બીજા વિકાસના કામોની ચર્ચા બાબત છે।